નમસ્કાર મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો જે વિદ્યા સહાયક મિત્રો છે જેમને નોકરી મળવાની છે, એ પછી 1 થી 5ના હોય, 6 થી 8ના હોય, અન્ય માધ્યમના હોય, દિવ્યાંગ ભરતીના હોય કે કચ્છ ભરતીના હોય, તમામને આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, ફાયદામાં રહેવાનો છે. આપણે આજના વિડીયોની અંદર ઘણા બધા ટોપિક વિશે ચર્ચા કરવાના છે. પહેલું, તમામ લોકોને લગભગ જિલ્લા પસંદગીની પ્રોસેસ ચાલુ છે. જે અન્ય માધ્યમવાળા છે, દિવ્યાંગ ભરતીવાળા છે, એમને જિલ્લા પસંદગી પતી જાય છે, શાળા પસંદગીની પ્રોસેસ બાકી છે. તો શાળા પસંદગીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કેવી શાળા તમારે પસંદ કરવી જોઈએ. બીજું, તમને જ્યારે નોકરીનો હુકમ મળી જાય છે તો પછી શાળાએ ક્યારે હાજર થવું જોઈએ જેથી તમને ફાયદો થાય. બીજું, તમે નોકરી મળે છે ત્યારે તમારે જ્યાં હાજર થશો ત્યાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવું પડતું હોય છે. તો એની પ્રોસેસ શું હોય છે, કેવી રીતે રજૂ કરવાનું, ક્યાં જવું પડશે, તો એ બાબતે ચર્ચા કરીશું. બીજું, તમારે સીસીસી અને હિન્દીની પરીક્ષા કેટલા સમયમાં પાસ કરવી પડે. તમે જ્યારે નોકરી મેળવો છો તો તમારે એ પણ ફરજિયાત સીસીસી અને હિન્દીની પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. તો એ તમામ મુદ્દા વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર અવનવા આવા શિક્ષણ વિભાગને લગતા ટોપિક મૂકતા હોઈએ છીએ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, પહેલા ટોપિક વિશે ચર્ચા કરવી કે શાળા પસંદગી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો પહેલો જ મુદ્દો છે મિત્રો, જ્યારે તમે જિલ્લા લેવલે શાળા પસંદગી માટે જાઓ છો, તમને જે જિલ્લો મળ્યો હશે ગાંધીનગરથી, એ જિલ્લા લેવલે તમારે શાળા પસંદગી માટે જવાનું રહેશે. તમને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા આપવામાં આવશે. તો ખાસ શક્ય હોય તો 0 શિક્ષકવાળી શાળા પહેલાં પસંદ કરવી જોઈએ. ઘણા લોકોને આ બાબતે નહીં ખ્યાલ હોય, પણ મિત્રો, જ્યારે તમે અગાઉથી શિક્ષકો વધુ હોય ને પાછળથી તમે છેલ્લેથી જોડાઓ છો તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાના કારણે વધમાં પડવાની શક્યતા રહે છે. જો શાળામાં તમે ઉદાહરણ તરીકે તમે બીએસસી બીએડના શિક્ષક છો અને શાળામાં એક પણ બીએસસી બીએડ શિક્ષક નથી, તમે પહેલાં છો, તો તમારી જ્યાં સુધી શાળાની અંદર બાળકો હશે ત્યાં સુધી તમારે નોકરી ત્યાં જ ટૂંકમાં તમારી સેફ રહેશે. આમ જોવા જઈએ તો કંઈ સરકારી શાળાની અંદર ફાજલનું એવું કંઈ ઇસ્યુ હોતો નથી, પણ જ્યારે તમે વધમાં પડો છો પછી ક્યાં તમારી બદલી થાય, નજીકમાં ખાલી હોય ન હોય, બીજા જિલ્લામાં મોકલે, પછી તમારે વારંવાર એ ઇસ્યુ ઊભા રહેતા હોય છે. ઘણા જે શિક્ષકો નોકરી કરે છે એને આ સમસ્યાનો સામનો કરવો પડેલો છે. તો શક્ય હોય તો પહેલેથી જ એવી શાળા પસંદ કરવી કે જ્યાં 0 શિક્ષકવાળી શાળા હોય. જો કદાચ 0 શિક્ષકવાળી શાળા ન મળતી હોય તો 1 શિક્ષકવાળી, આ રીતે આવી બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું છે, શાળામાં માળખાકીય સુવિધા સારી હોય, જે તે ગામ કેવું છે. મિત્રો, ઘણા લોકો જે વિદ્યા સહાયક નોકરીમાં લાગશે એ સારા એવા સિટીમાં રહેલા હોય, સારા એવા શહેરની અંદર રહેલા હોય. તો તમારું મેરિટ સારું છે તો શક્ય હોય તો જે તે શાળા છે એની માળખાકીય, તમારે કાયમ ત્યાં નોકરી કરવાની હોય, ઝાઝા વર્ષો નોકરી કરવાની હોય, તો માળખાકીય સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો કામ કરવાની વધુ મજા આવે. તો એ બાબત ગુજરાતની અંદર ઘણી ખરી એવી શાળાઓ પણ છે કે જ્યાં વ્યવસ્થિત ઓરડા પણ નથી, સારા બ્લેકબોર્ડ પણ નથી, ઘણી ખરી એવી છે. પણ એવું નથી કહેતા કે બધી, પણ એવી શાળા તમારે કામ કરવાનું આવે તો કદાચ તમને મજા ના આવે. તો ખાસ તમે મેરિટમાં આગળ છો તો આ બધું ખાસ ધ્યાન રાખવું. બીજી વસ્તુ, ગામ કેવું છે. મિત્રો, ગુજરાતની અંદર ઘણા એવા ગામ છે કે બાળકોના વાલીઓ શિક્ષકો સાથે સંઘર્ષ કરતા હોય છે, ઘણી ખરા ઇસ્યુ ઊભા થતા હોય છે. તો ગામ સારું હશે તો આવા કોઈ પણ પ્રકારના ઇસ્યુ ઊભા નથી થવાના, શાંતિપૂર્ણ રીતે તમે નોકરી કરી શકશો. તો ખાસ આ પણ ચેક કરીને તમારે શાળા પસંદ કરવી જોઈએ. હવે ઘણા કહે છે, સાહેબ અમને કઈ રીતે ખબર પડે કે આ ગામ કેવું છે, આ શાળા કેવી છે. તો શક્ય હોય તમને જે જિલ્લો મળેલો છે, જે તાલુકો લેવાની ગણતરી હોય, જે તાલુકાની શાળા લેવાની ગણતરી હોય, તો ખાસ 1-2 દિવસ પહેલાં એ શાળાની રૂબરૂ મુલાકાત લઈ લેવી જોઈએ, જેથી તમને ખ્યાલ આવે. આજુબાજુના ગામના લોકો, એ શાળામાં કામ કરતા શિક્ષકો અથવા તમારા સગા સંબંધી હોય તો એને પૂછીને સલાહ લઈને જે તે શાળા પસંદ કરવી જોઈએ, જેથી તમને પાછળથી કોઈ પણ પ્રકારનું ઇસ્યુ ઊભો થાય નહીં. બીજું, આ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, તમારું વતન શાળાથી દૂર છે તો ચોક્કસથી તમારે ત્યાં રહેવાની વ્યવસ્થા પણ કરવી પડશે. તો તમે ગામ એવું પસંદ કરશો સારું, તો તમને ગામમાં તમે રહી શકશો કે કેમ, અથવા નજીકમાં કયું સિટી પડે છે, તમારે કેટલું રોજનું અપડાઉન કરવું પડશે, તમારો કેટલો સમય લાગશે. તો આવી બધી બાબતો ખાસ તમારે ધ્યાને લેવી જોઈએ. ઘણા લોકો વિચાર્યા વગર શાળા પસંદ કરી દેતા હોય છે મેરિટમાં આગળ હોવા છતાં, પછી પાછળથી આ રીતની બધી સમસ્યાઓના કારણે રહેવાની, અપડાઉનની સમસ્યા અને
ઘણી ખરી સમસ્યાઓને કારણે એમને પ્રોબ્લેમ થતી હોય છે. તો ખાસ આવી બધી બાબતોનું પહેલેથી જ વિચાર કરીને આગળ વધવું જોઈએ. બીજું મિત્રો, નિમણૂક હુકુમ મળે પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું. મિત્રો, તમને ઓર્ડર મળી જાય છે નોકરીનો, તો જે દિવસે તમને ઓર્ડર મળે છે નિમણૂક હુકુમમાં જે કહ્યું હોય એ મુજબ શક્ય હોય તો પહેલા જ દિવસે શાળામાં હાજર થઈ જવું જોઈએ. મિત્રો, હા, ખાસ ઘણા લોકો એવું હોય કે હજી 7 દિનનો સમય આપ્યો છે તો 7મા દિવસે 6ઠા દિવસે નિરાતે હાજર થઈશું. ના મિત્રો, પહેલા જ દિવસે તમારે હાજર થઈ જવું જોઈએ, જેનાથી તમને સિનિયોરિટીની અંદર ફાયદો થશે. હવે એવું બને કે જે શિક્ષકો છે એ બધા પહેલા જ દિવસે હાજર થાય. ધારો કે 5,000ની ભરતી હતી, 5,000માંથી 3,000 શિક્ષકો જે હતા એ પહેલા જ દિવસે હાજર થયા. તો એક જ શાળાની અંદર કે એક જ જિલ્લાની અંદર, એક જ તાલુકાની અંદર જે શિક્ષકો છે એ એક જ દિવસે હાજર થાય છે, તો એમની ઉંમર ધ્યાને લેવામાં આવે છે, જન્મ તારીખ જે બર્થ ડેટ છે એ ધ્યાને લેવામાં આવે છે. જેની બર્થ ડેટ પહેલાંની, એટલે કે જે ઉંમરમાં મોટા છે એને વધુ સિનિયર ગણવામાં આવે છે. ઘણા લોકોને આ પણ પ્રશ્ન હોય છે કે સાહેબ, એક ઉમેદવાર શાળા સમય પહેલાં હાજર થાય છે, બીજો એક ઉમેદવાર છે એ શાળા સમય દરમિયાન હાજર થાય છે, પણ બંનેની તારીખ સરખી જ છે. તો મિત્રો, તમારો જે હાજર થાવ છો એમાં ફક્ત ને ફક્ત ડેટ જ નોંધવામાં આવતી હોય છે, સમય કે એવું કંઈ નોંધવામાં આવતું નથી. સમયના આધારે સિનિયોરિટીમાં કોઈ ફરક પડતો નથી. તમે શાળા સમય પહેલાં પહોંચી ગયા, શાળા સમય દરમિયાન પહોંચી ગયા, તો ખાસ એટલી બધી પણ ઉતાવળ નહીં રાખવાની કે ફટાફટ હું વહેલો પહોંચી જતો, આચાર્ય મારો હાજર રિપોર્ટ લઈને મને પહેલો સિનિયર ગણી લે. પણ ના મિત્રો, એવું નથી હોતું. તારીખ જ જોવામાં આવે છે. જો તારીખ બંને એક જ દિવસે હાજર થાવ છો તો જેની ઉંમર મોટી હશે એને પહેલાં સિનિયર ગણવામાં આવશે. જ્યારે હાજર થશો ત્યારે તમારા શાળાના જે આચાર્ય હશે એ હાજર રિપોર્ટ રેડી કરશે, તમારી સાઇન લેશે અને તાલુકા કક્ષાએ એ રિપોર્ટ મોકલશે અને જાણ કરશે કે જે તે શિક્ષક છે એ શાળામાં હાજર થઈ ગયા છે. બીજું મિત્રો, હાજર થવાની પ્રોસેસ પતી ગઈ છે. હવે તમારે તમારી નોકરી તમે જ્યાં સુધી કરો છો ત્યાં તમામે આ શિક્ષક સિવાય તમે કોઈ પણ સરકારી નોકરી કરો છો તો તમારે એક સર્વિસ બુક નિભાવવાની હોય છે. તો ખાસ તમારે એક સ્ટેશનરીથી સારી એવી સર્વિસ બુક લેવાની રહેશે. ખાસ મિત્રો, આ આખી તમે જેટલા સમય સુધી નોકરી કરો છો, જેટલા વર્ષ નોકરી કરો છો ત્યાં સુધી આ સાચવવાની રહેશે. તો શક્ય હોય તો વધુ પેજવાળી સર્વિસ બુક લેવી અને સારી લેવી, સારી ક્વોલિટીની લેવી, જેથી તે ઝાઝા વર્ષો સુધી સાચવવાની હોવાના કારણે એને કંઈ થાય નહીં. બીજું, જે સર્વિસ બુક છે એ વધુ પેજ લેવાનું કારણ શું? ઘણા લોકોને એવું બનતું હોય છે કે પાછળથી પછી પેજ ખૂટી રહે છે, પછી નવી સર્વિસ બુક લેવી પડે છે. તો બે સર્વિસ બુક સાચવવા કરતાં પહેલેથી જ એક સારા પેજવાળી અને સારી સર્વિસ બુક લઈ લો તો પાછળથી વાંધો ન આવે. બીજું મિત્રો, તમે જ્યારે કોઈ પણ સરકારી સેવામાં જોડાવ છો ત્યારે તમારે મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. એની પ્રોસેસ શું હોય છે? તો તમે જે જિલ્લાની અંદર નોકરીએ લાગો છો એ જિલ્લાના સિવિલ સર્જન, જે CMO હોય છે, ચીફ મેડિકલ ઓફિસર, એની સાઇનવાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. તમે ડાયરેક્ટ ત્યાં પહોંચી, જે તે સરકારી દવાખાને નથી પહોંચી જવાનું તો તમને ત્યાં જવાબ પણ નહીં આપે. તમને તમારા જે તે શાળાના આચાર્ય અથવા તાલુકા લેવલથી એક લેટર કરી આપવામાં આવશે. એ લેટર લઈને તમારે એમને પણ એ લેટર બતાવવાનો કે એમને આ નોકરી મળે છે, ત્યાંથી અમને કીધેલું છે કે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. તો ખાસ એ લેટર લઈને તમારે જે તે દવાખાને જવાનું રહેશે. ડાયરેક્ટ નથી પહોંચી જવાનું મિત્રો. શાળા અથવા તાલુકાથી જે લેટર કરી આપે છે એ લઈને સરકારી દવાખાને જવાનું રહેશે. હવે ઘણા ઉમેદવારોને પ્રશ્ન હોય છે કે સાહેબ, જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે ત્યાં કેવી બાબતો ધ્યાને લેવામાં આવતી? મિત્રો, આ કોઈ જે સરકારી શિક્ષક છે અથવા બીજી કોઈ પણ તલાટી છે એમાં એટલી બધી કંઈ ફિટનેસ હોય ધ્યાને નથી લેવામાં આવતી. આ કંઈ પોલીસની કે આર્મીની તો નોકરી છે નહીં કે બહુ બધું કડક હોય. નોર્મલી જે રિપોર્ટ હોય છે એ કરવામાં આવતા હોય છે. બ્લડ રિપોર્ટ છે, આંખના નંબર છે, ખાસ આંખના નંબર ચેક કરવામાં આવતા હોય છે. BP છે, ડાયાબિટીસ છે, શ્રવણ છે, તમે સાંભળી શકો છો કે નથી સાંભળી શકતા, શરીર રચના, એટલે કે થોડુંક બહુ કંઈ ઇસ્યુ નથી ને, તો નોર્મલ વસ્તુ ધોવામાં આવતી હોય છે. ઘણા લોકો કહેતા હોય સાહેબ મારે નંબર 3 છે, 4 છે, તો એનાથી કંઈ વાંધો આવશે? ના મિત્રો, કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. તમારે 5-6 નંબર હોય તો પણ નોર્મલી એવું બનતું હોય છે. અગાઉ મારા તલાટીની જ્યારે અમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ હતું ત્યારે એક મિત્રને કંઈક 5 કે 5.5 નંબર ઉપર કંઈક વધુ નંબર હતા. તો એને જિલ્લા લેવલે, ખાલી જે તે જિલ્લા, બોટાદ જિલ્લાની અંદર અમારે હતું ત્યાંથી ન કાઢી આપ્યું, પણ એમને બોટાદ રિફર કરવામાં આવ્યા કારણ કે આંખના નંબર વધુ હતા એટલા માટે. પણ એનાથી કંઈ ફેર નથી પડતો. ત્યાંથી પણ જે તે થોડી પ્રોસેસ લાંબી બની જતી હોય છે, પણ ઇઝીલી તમને જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એવું મળી જતું હોય છે. તો એ બાબતે કંઈ ટેન્શનનો વિષય રહેતો નથી. બીજું મિત્રો, નોકરી મળી જાય પછી CCC અને હિન્દીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શા માટે મિત્રો? જ્યારે તમે
ફૂલ પેમાં આવશો ત્યારે સરકારનો નિયમ છે ફરજિયાત તમારે આ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સીસીસી ઘણા કહેશે ભાઈ મેં સીસીસીની સર્ટિફિકેટ અમારી પાસે પડ્યું જ છે, પણ મિત્રો એ સર્ટિફિકેટ નહીં, તમારે સરકાર માન્ય જે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સંસ્થાઓ હોય ત્યાંથી ફરજિયાત સીસીસીની પરીક્ષા પાસ કરવી પડે છે નોકરી મળ્યા પછી. ખાસ ગુજરાતની અંદર વાત કરું તો જીટીયુ જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે એના દ્વારા સીસીસીની પરીક્ષા લેવામાં આવે છે. તો ખાસ તમને 5 વર્ષનો સમય મળતો હોય છે, એ પહેલાં શક્ય હોય તો નોકરી મળે, આ વર્ષે નોકરી મળે તો આવતા વર્ષથી ફોર્મ ભરાવાના ચાલુ થાય તો સીસીસીમાં ફોર્મ ભરી જ દેવું જોઈએ. ઘણા લોકોને પછી 2 વર્ષ 3 વર્ષ પાસ નથી કરી શકતા, તો ખાસ તમને ટ્રાય પણ મળે છે, એટલે શક્ય હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેવું જેથી તમારી સીસીસી અને હિન્દીની પરીક્ષા પાસ થઈ જાય. હિન્દીની વાત કરું તો 10મા ધોરણમાં જે તમારે ઓલરેડી હિન્દીનો વિષય હોય તો કાંઈ ઇસ્યુ રહેતો નથી. જો વિષય હિન્દી નથી તો હિન્દી સબ્જેક્ટ સાથે તમારે પરીક્ષા 10મા ધોરણમાં ફોર્મ ભરીને ફરીથી પાસ કરવી પડે છે. તો આવી બધી બાબતોનું મિત્રો ખાસ ધ્યાન રાખજો. બાકી તમને નોકરી મળી છે એ બાબત બદલ ખૂબ ખૂબ અભિનંદન. શાંતિપૂર્ણ રીતે જે વિદ્યાર્થીઓ છે, ગામડાના લોકો છે, ગામડાના બાળકો છે, એમનો વિકાસ થાય, એમને સારું એવું ભણતર મળે એ રીતનું કામગીરી કરજો, એવી તમામને શુભેચ્છાઓ. આ વિડીયો ગમ્યો તો મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ વિદ્યાસહાયક મિત્રો સુધી શેર કરજો. ધન્યવાદ.